નમસ્કાર મિત્રો હું છું નાગજી પ્રજાપતિ। બધા કિસાન ભાઈઓને નાગજી પ્રજાપતિના રામ રામ। મિત્રો તમે જોઈ શકો છો મારા ખેતરની અંદર મેં ઓર્ગેનિક ખાતર નાખ્યું છે, જેનાથી ઘઉંનું રિઝલ્ટ શાનદાર આવ્યું છે। મિત્રો મેં એક વિડીયો પહેલાં પણ બનાવીને તમને મોકલ્યો હતો, જેની અંદર મેં નાખ્યું હતું જે એ જ ઘઉં છે। મહિના પહેલાં નાખ્યું તો મહિના પછીનું તમે રિઝલ્ટ જોઈ શકો છો। આ છોકરાઓ એમની થેલી હાથમાં લઈને ઊભા છે, શાનદાર રિઝલ્ટ છે। તમે ઘઉંનું રિઝલ્ટ જોઈ શકો છો। આ બાજુ પણ જોરદાર રિઝલ્ટ છે, આનાથી કોઈ નુકસાન થતું નથી। અને મિત્રો રહી વાત કે ઓર્ગેનિક ખેતી કરવાથી કેટલો ખર્ચ ઓછો થાય છે અને રાસાયણિક ખેતી કરવાથી કેટલો ખર્ચ વધારે થાય છે, હું તમને 2 મિનિટમાં સમજાવવા માંગીશ। મિત્રો આપણે 1 વીઘા જમીનની અંદર 1 થેલી યુરિયા અને 1 થેલી ડીએપી કમસે કમ 1600 રૂપિયાનો ખર્ચો થાય છે, કેમ કે 1300 રૂપિયા ડીએપીના ને 300 રૂપિયા યુરિયાના લે છે। તો 1600 રૂપિયા એ જંતુનાશકની દવા છાંટતા હોય, નિંદામણની દવામાં 500-600 રૂપિયાનો બીજો ખર્ચો થાય, એટલે ટોટલ 2000 રૂપિયા આપણે વીઘાની અંદર ખર્ચો કરતા જ હોઈએ છીએ રાસાયણિક ખેતી કરવાથી। દોસ્તો એની સામે તમે ઓર્ગેનિક ખેતી કરો તો કમસે કમ 1000 રૂપિયામાં પતી જાય છે। કારણ કે 1000 રૂપિયામાં કઈ રીતે કે આ જે પેકેટ છે એ 536 રૂપિયાનું એક પેકેટ આવે છે અને એક બોટલ આવે છે છંટકાવ કરવાની, એ 700 રૂપિયાની આવે છે। તો મિનિમમ 1000-1100 રૂપિયાની અંદર આપણે 1 વીઘાની અંદર ખેતી થઈ શકે છે। તો લગભગ અડધા ખર્ચાની અંદર આપણી ખેતી થઈ શકે છે। તો એવી જ રીતે તમે હિસાબ લગાવી શકો છો કે 5 વીઘા 10 વીઘા યા 20 વીઘા જમીનવાળો હોય તો એને ખેતરની અંદર રાસાયણિક ખેતી કરવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો ખર્ચ વધારે થાય છે, અને લાગતમાં પણ એ ઝીરો જ રહેશે કે લાગત બી એટલી કંઈ મળતી નથી, લાગત બી ઓછી જ હોય છે। પણ મિત્રો ઓર્ગેનિક ખેતી કરવાથી તમે 2 વર્ષ લગાતાર ખેતી કરો છો, એના પછી જો તમે રાસાયણિક ખાતર ઓછું કરો તો તમારે ખેતી ઓછી થઈ જાય। પણ જો ઓર્ગેનિક ખેતી તમે કરો છો એનાથી તમે નાખવાનું ઓછું કરી દો તો બી લાગતમાં કંઈ ઘટાડો થતો નથી। તો તમે શાનદાર રિઝલ્ટ છે જોઈ શકો છો। બાકી કોઈને વધારે જાણકારી જોઈતી હોય પર્સનલી મને કોલ કરી શકે છે। થેન્ક યુ, ધન્યવાદ, રામ રામ।